નજર કરીએ એક મહત્વપૂર્ણ સમાચાર પર। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દિલ્હી જશે। 4 સપ્ટેમ્બરે સીએમ દિલ્હીની મુલાકાત લેવાના છે। રિજનલ વાઇબ્રન્ટને લઈને રોડ શો કરશે। વિવિધ દેશોના રાજદૂતો સાથે પણ બેઠક કરશે। રિજનલ વાઇબ્રન્ટને વેગ મળે એ માટે દેશના ઉદ્યોગકારો સાથે પણ સીએમ બેઠક કરવાના છે। પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા વધુ જાણકારી આપી રહ્યા છે। કિંજલ, સીએમ દિલ્હીના પ્રવાસે છે, શું છે જાણકારી? જી બિલકુલ, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર ની મુલાકાતે જવાના છે। 4 સપ્ટેમ્બરની વાત કરવામાં આવે તો 4 સપ્ટેમ્બરે રોડ શો નું આયોજન થયું છે। સૌથી મહત્વની બાબત એ છે કે ગુજરાતમાં ના મુખ્યપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી હતા, ત્યારે તેમણે ગુજરાતને બેઠું કરવા માટે વાઇબ્રન્ટ ગુજરાતની શરૂઆત કરી હતી। ત્યારે તેની શૃંખલાના ભાગરૂપે જ્યારે 2027માં વાઇબ્રન્ટ ગુજરાત યોજાવાનું છે, ત્યારે કહી શકાય કે અત્યારથી રિજનલ વાઇબ્રન્ટ સમિટની શરૂઆત છે તે થઈ ચૂકી છે। આ વખતે પહેલી વખત રિજનલ વાઇબ્રન્ટ સમિટ છે, તેની શરૂઆત સોમવારે મુખ્યપ્રધાન દ્વારા કરવામાં આવી હતી અને તે સંદર્ભની અંદર 4 જગ્યા પર રોડ શો યોજાવાના છે। દિલ્હી, ઇન્દોર, મુંબઈ અને પુના ખાતે રોડ શો છે તે યોજાવાના છે। 4 સપ્ટેમ્બરે દિલ્હી ખાતે જે રોડ શો યોજાવાનો છે તેમાં મુખ્યપ્રધાન છે તે હાજર રહેવાના છે। વિવિધ દેશના રાજદૂતો છે તેની સાથે તે બેઠક કરશે। અલગ અલગ જે ઉદ્યોગકારો છે તેની સાથે બેઠક કરશે। ખાસ કરીને જ્યારે વર્તમાન પરિસ્થિતિની અંદર કહી શકાય કે આંતરરાષ્ટ્રીય રીતે જે પ્રકારે ટ્રમ્પના નિયમો ટ્રમ્પે જે રીતનો ટેરિફ છે તે લગાવેલો છે, તેની સામે પણ આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર વડાપ્રધાન છે તે એક પ્રકારનો મેસેજ છે તે આપવાનો પ્રયાસ કરી રહ્યા છે। ત્યારે ગુજરાતના ઉદ્યોગોને વધુ વેગવંતુ બનાવવા માટેનો આ પ્રયાસ છે અને પ્રયાસના ભાગરૂપે રિજનલ વાઇબ્રન્ટ માટેનો જે રોડ શો છે તે દિલ્હી ખાતે 4 સપ્ટેમ્બરે થશે। બિલકુલ કિંજલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો 4 સપ્ટેમ્બરે સીએમ ભૂપેન્દ્ર પટેલ દિલ્હીની મુલાકાત લેવાના છે। રિજનલ વાઇબ્રન્ટને લઈને ખાસ તો રોડ શો યોજવાનો છે, સાથે જ વિવિધ દેશના રાજદૂતો સાથે પણ બેઠક કરવાના છે। રિજનલ વાઇબ્રન્ટને વેગ મળે એ માટે દેશના ઉદ્યોગકારો સાથે પણ બેઠક કરશે।